આગાહીને લઈને દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો હતો। વિરામ બાદ ફરી એકવાર વરસાદ પડતા રસ્તાઓ પાણી થયા। તો દાહોદમાં વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર એન્ટ્રી કરી છે। મેઘરાજાની એન્ટ્રીથી રોડ રસ્તાઓ પાણી થયા છે। અનેક વિસ્તારો કે જેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। તો દાહોદના દ્રશ્યો કે જ્યાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। થોડા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા સક્રિય થતા વાતાવરણમાં ઠંડક જોવા મળી છે। તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ભારે વરસાદને લઈને રોગચાળાને લઈને પણ દહેશત જોવા મળી રહી છે। દાહોદના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી જ મેઘરાજાએ ફરી એકવાર વિરામ બાદ એન્ટ્રી કરી છે। દાહોદના અનેક એવા વિસ્તારો કે જેમાં ઝરમર વરસાદની શરૂઆત કરી દીધી છે અને વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રીથી લોકોમાં એક તરફ ખુશીનો માહોલ છે તો એક તરફ તંત્રની કામગીરીને લઈને રોષ પણ જોવા મળી રહ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ભૂપેન્દ્ર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ભૂપેન્દ્ર, દાહોદમાં વિરામ બાદ મેઘરાજાની રીએન્ટ્રી। જી ગાયત્રી, આપને જણાવી દઉં કે દાહોદમાં 2 દિવસના વિરામ પછી આજે ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને મેઘરાજાએ ફરી એન્ટ્રી લીધી હોય એમ કહી શકાય। અને વહેલી સવારથી જ વરસાદ અહીંયા શરૂ થયો છે। વરસાદના લીધે જે અહીંયા બફારો થયો તો એની અંદર પણ લોકોને રાહત જોવા મળી રહી છે અને ટૂંકમાં એમ કહી શકાય કે દાહોદની અંદર હાલ વાતાવરણની અંદર ઠંડક પહોંચી રહી છે એવું કહી શકાય। ગાયત્રી, ભૂપેન્દ્ર, હજુ પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તંત્રની શું તૈયારીઓ? જે આગાહી કરવામાં હજી વરસાદ થઈ શકે પણ અહીંયા જોઈ રહ્યું છે એના હિસાબે તંત્ર પણ સાબદું બન્યું છે અને તંત્રે પોતાની તૈયારી બતાવી પણ કહી શકાય। જી ભૂપેન્દ્ર, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।